તાર આવે એનો 160% દેખો વળતર આપવું. એટલે આવી પકડ આપણે રાખવી પડે. એ 2 મહિને ખર્ચો કરે અને હાલવાવાળા હાલે પણ આપણે બધાને તો કે એકબીજાને જોડે રહેવું પડે. પછી આ તો કે આ 2-3 જણાએ પકડ્યો કે સર તમે નહીં લડો તો આપણને કશું મળશે નહીં. એટલે આપણે બધા જાગતું તો મેળાવશે. અને જેથી આવવાનું થાય જેથી થાંભલાવાળા 5 માણસ તો ફરજિયાત લાવે, પણ તારવાળા જે હવળ હોય ને એ બધાને કહેજો. અને આજે કહીએ ને કે ભાઈ કાંતિ અમૃત મિનિસ્ટરનો હગો ભાઈ આપણને ખબર આપણે બધા સોશિયલ મીડિયા વાપરવી. કાળા ભાઈ કરીને હગો ભાઈ હ મિનિસ્ટરનો હગો ભાઈ એના સામો લડે અને લડે એવું નહીં. ના આપણે ગયા જેથી ભાઈ કલાભાઈ જેથી એના ભૈયામાં જેડ પડી જેડ પડી ના ભાઈ હગો ભાઈ મિનિસ્ટરો તો થયો નહીં કે મારું બિલ કાયદેસર હોય તો ભલે મારો ભૈયો ભાઈ કરાવી નાખો કે ભાઈ મારે અહીં રેડ પાડી જે ખોટું થતું હોય બરાબર કરતા. પણ આ લડતમાં અમે ખેડૂત જોડે રહેવાના. એટલે અમે જો રાજકીય માણાઈ આજે પણ આપણે કરીએ ખોટું થવાનું હોય, પણ અમે જો તમે ખેડૂત આપણે ત્યાં લઈ આપણા વિસ્તારની અંદર અન્યાય થતો હોય ખેડૂતો જોડે ના રહો તો કાંઈ ચૂંટણીમાં ભાઈ લડવાની હોય કે કોઈના માટે વોટ માંગવાના તો પબ્લિક કહી છે કે તેથી અમારો ઉપર આ વિષય હતો કે તમે અમારી જોડે ગયા નહોતા. એટલે આપણે બધાએ હારે રજૂ અમે તો જો બેસર આવશે તો અમે તો શું કે અમે અમારા હાથ માટે મારા પોતાની જમીન છે ને મારા ભાઈની બધી થઈ 45 થી 50 વીઘા આવે. એમાં થાંભલો એક મારામાં આવવાની મારી જોડે લાવી જમીન અમારી 45 થી 55 વીઘા જાય. એની અંદર બધે તારિયાર વિચાર કરો. એટલે 55 વીઘા જમીનનો અત્યારે મારા હાલમાં આપણો આ રેટ ભાવ ગણો ને તો 40-50 ના ગણીએ તો એ જમીનનો વિચાર કરો કે અડધી કિંમત ના આવે. એટલે આવી બધી બધાની હાલત થઈ છે. અમારી તો ઠીક, પણ જે આ શાહપુર કે ભાઈ વંથળ કે ભાઈ તમારા જે રોડ રચના ગામ હોય ને એના તો 60-70-80 લાખો પહોંચી ગયો, કરોડો પહોંચે. હવે એનો તાર સાંભળો હોંડો જાય તાર હોંડો જશે ને તો 30 લાખમાં કોઈ નહીં. એટલે આપણે અત્યારે જાગો અને નહીં જાગવી તો આપણી જમીનમાં તાર કંપનીવાળા રૂપિયા રળવાના હ. અને તમે એવું માનતા હોય કે 25 વર્ષથી આ થાંભલો જવાનો નહીં. આપણને ખબર એક શાહપુરથી લાઈન જોવાની ન્યારી તમને શાહપુરવાળાને ખબર છે લોખંડની 66 કેવીની લાઈન. મારો જન્મ થયો નહીં તેથી મને સાંભળે ત્યાં હદ. હવે તમારો જન્મ થયો તમને સાંભળતી વાત જુદી હે તો એ વખત નાખીને ગયા 40 વર્ષ થયા 25 વર્ષે કંઈ રિટર્ન તમને પશુ આવવાનું એવું બધું. એટલે આપણે એવું કે 25 વર્ષ સુધી તમે કરાર ન કરો, 25 વર્ષે અમે તમને પૈસા વળીને ના ચૂકવશું ખેડૂતને. આવું તમે ભાઈ જેની કંપની કાંઈ સરકાર ના આપે એટલે મેં નાખવાથી આ બધું બોલવું પડશે. અને બધાને આમાં મીડિયાવાળા પહોંચી છે. એટલે તમારે બોલવાનું થાય એટલે એક જ કહેવાનું કે ભાઈ અમારે ભાઈ 4 ગણું વળતર અને જે તે આવે તાર એનું ભાઈ 2.5 ગણું વળતર 260-70 ગણું જે આવતું હોય એ કાયદેસરમાં અમે રાજી. બાકી અમારે થાંભલા જોતા નહીં નાખવાય દીધી. આવી બધી મીડિયાવાળા તમારા હામાં આવી ગયા. અમારે જેવા જે મળશે તો ઓછા રહે, પણ કાકાભાઈ લાખાભાઈ જેવો હોય આ કાકા જેવો હોય તમારે વધારે કરે એમ કે આવડા બધા અમને ડબો બનાવીને લાયા નહીં ને. આવું બધું આપણે સરકારના આપણે તારીખ નક્કી કરી કે ભાઈ ઠીક ભાઈ 8 પછી એટલે 8 તારીખ મંગળવાર અને 9મો મહિનો. એટલે આપણે બધાએ ખેડૂતોએ જેને તાર આવતા હોય થાંભલો આવતા હોય એને અવળ ખેડૂતોને કહી દો. સંખ્યા કોઈ પણ વસ્તુ જો સંખ્યા દેખાડ્યો ને તો જ તમારો ભાઈ પ્રોગ્રામ કરવો નહીં સારો જાય. ને તો ક્યાં કે ભાઈ આપણે આટલું બધું કરી ખ્યાલ જાય બધું. એટલે આપણે હજુ જાગૃત થયા નહીં. આપણે બધા જેતપુર ગયેલા આપણે જોયું કે ભાઈ અહીંયા માણસો તો કે આખા ગુજરાતના જાય અને એ લોકોએ આટલું જાગૃત કર્યું એટલે આપણે બધા જાય ગયા. ન તો આપણને જે હાલ્યા 2 લાખ હાલ્યા એને 2 લાખમાં સમજી ગયો. મારા જો થોડું બળ કર્યો હોય તો એને 2 ના 8 કર્યા. એટલે આવડી રીતે ભણ ખેડૂતોને આપણે હજુ કાંઠામાં કોઈ જાગૃતિ હશે નહીં કે કોઈ પણ વસ્તુ માટે આપણે પી આવી કે આવું આપણે કંઈ કશું ને આપણે કંઈ જો કંઈ પણ વસ્તુ કરશો સંઘર્ષ એટલે તમને કદાચ જેલમાં જવું પડે, મારે ખાવું પડે, ભાઈ હા ભરવું પડે, આવું બધું રહેવાનું. પણ આપણે વિરોધીનો જે કંપની રહી
એ આપણને ખબર છે કે ભાઈ આ કંપની લઈ કોઈ ખેડૂતો માટે લાઈટ નહીં લઈ એ વેચવા લઈ જાય અને આપણને ખેડૂતો માટે લાઈટ આવી દીધી તો આપણે ગામડા બધા નાખવા દીધા નાના નાના ગામડા બધા શાસક આપણે ગામડા ખેડૂતો નાખે તો કોઈ નાખવાની નહીં પણ આ કંપની બીજા રાજ્યના વેચવાની છે હવે એને રોજના કરોડો રૂપિયા મળવાના તો એના કરોડો મળતા હોય તો આપણે એવું કે આપણે ભાડા પેટા આપીએ ને તમને સમતર આપણે અમારી જમીનના કરોડ રૂપિયા હામતાએ નહીં દેવા કે હામતા આપજો નહીં અમને ખાલી મહિને લાખ રૂપિયા ભાડું અને તારું જે મીટર પ્રમાણે આવતું એ પ્રમાણે અમને ભાડું આપીએ તોય આપણે એગ્રી પણ આપણે અત્યારે હાલ એક જ વસ્તુ કહેવાની કે ભાઈ અમારા ખેડૂતોને કંપની હારે દેવા અને કંપની એ હમણાંનો ભાવ અમે નક્કી કરવી કંપની કે થોડા પૈસા લેવાના છે તમે ભાઈ કોઈ પણ વસ્તુ લોખંડવાળાની લેવા જાઓ તો તમને લોખંડવાળા તમને આપ્યો ભાઈ 50 રૂપિયા માલતી માલતી એ કેવી ભાવ આપણે આવ્યો એટલે આપણે ખેડૂતો બધા જાગવું પણ કાંઠામાં આપણે કોઈ જાગ્યા નહીં એટલે અત્યારે આપણે થાંભલાવાળા બે ત્રણ લાઈનો નાખી પણ હવે પછી આપણે કોઈ પણ પ્રશ્ન હોય તો બધા ખેડૂતોને ભેગું થઈ આની રજૂ અને તો આજ તમારામાં નહીં મારામાં આવે છે કાલ જમીનમાં જો તમારામાં નહીં આવે ના બધાય ના પાવાનો હોય આપણે આ બાજુ પડે નરસો રોડ આ બાજુ પડે ન્યાનોવાળા એટલે વચ્ચેના ગામડા આપણે આટલા આવે 15-20 લાખ એના હું હરી લાઈનો બધી જવાની અને આ બધી મહારાષ્ટ્રમાં જે છે અને બીજા રાજ્યમાં જે છે એટલે આપણે અત્યારે ત્યાંથી બીજામાં એ ફાયદો થઈ જાય બોલ્યાની 70 લાખ રૂપિયા તમને કાંતિભાઈ અમૃતે એવું બોલ્યા કોઈ 70 લાખ રૂપિયા અમે તમને આપી દઈએ કંપની આવે તો તમને શું વાંધો કોઈ ખેડૂતો રૂપિયો ભાઈ અમારે અમે એ વખતે એવી માંગણી કરી હતી કે જંત્રીના ભાવના ડબલ પૈસા આપતા હતા એટલે જંત્રી પર ક્યાંની ખબર છે 2011 જંત્રી અને 2022માં આપણે જંત્રી ડબલ થઈ એ ભાવના પૈસા અમને ચૂકવવામાં નથી આવ્યા અને 2011ની જંત્રી એટલે અમારે 94 રૂપિયા જાલમપુરામ અમારી કરતાં વંથરના હાવ અડધીની અડધી 29 રૂપિયા હવે 29 ડબલ પૈસા આપ્યા 29 ડબલ 54 અને જાલમપુરામ 94 હતા એના 188 એટલે ઘણો એક થાંભલાના અમારા 3.5 લાખ રૂપિયા આવ્યા થાંભલાના અને તારના જુદા એટલે વંથરવાળાનો તો હાવ ઘણો તો 1.25 લાખ રૂપિયા છે એક થાંભલાના 1.25 લાખ રૂપિયા વંથરવાળાના આવ્યા અને આપણો જીવનું જોખમ કેટલું કે હમણાં અમારા ભાઈએ વાત કરી કે એમને તો એ તો રોજ ખેતર જાય એટલે ખબર કે 2 લાકડા આમ ઠોકી દો અને એની તાર બાંધ્યો ગલોપ આપો એટલે વગર લાઈટે વગર વીજળી બિલે આપણે એ ગલોપ થાય વગર મોટરે તમારી મોટર હાંકવી હોય ને તો જોડે પાણી હોય અને વગર મોટર લાઈટે મોટર હાંકવી તો એ મોટર હાલે એટલે જીવનું જોખમ છે અને એ પ્રમાણે આપણને વળતર આપવામાં આવતું નથી આ હમણાં મોરબીવાળાની વાત કરો ને મોરબીવાળા અને ધાંગધ્રાવાળા લડ્યા તો એ લોકો અમે ક્યાં એવું કે અમને તો એવું કે 2 કરોડ રૂપિયા આવી પણ આમાં સહી કરો એ લોકોએ શું કર્યું અમારે 2 કરોડ અમારે એકલા નહીં જોતા આખી ગુજરાતના આપો એ અમારે જોયું એ એમના હક માટે તો લડ્યા એ તો એમનો ફાયદો થઈ ગયો કહેવાય પણ આપણા હક માટે લડવી તો આપણો ફાયદો થાય હવે અમને હમણાં પાયે કરાર કર્યો હોય કે મોરબીવાળા બેઠા પછી એટલે એમ એવું નક્કી કર્યું કે ભાઈ જંત્રીના ભાવથી નહીં પણ માર્કેટ રેટથી ભાવથી ધારો કે અત્યારે તમારે રેતલવાળા રોડ ઉપર 30-40 લાખનો ભાવ છે એ 40 લાખના ભાવથી તમને કે પૈસા આપી હવે એવરેજ પૈસા અમારે આપવાના કર્યા હોય તો કેટલા બધા આવે મારા પોતાના ખેડૂત થાંભલો એક જ પગ આવ્યો એક પગ ને મારા તાર એમ નરા 7 લાખ રૂપિયા આવ્યા હવે એ માર્કેટના ભાવથી 15-17 લાખનો અમારો વીઘાનો ભાવ એ ગણો અત્યારે અંદરના ભાવમાં હોય તોય મારે એના ડબલના 4 ગણા પૈસા આવે 7 તો 28 લાખ રૂપિયા એક જ પગના તોય મારે આવે આવું બધું ગણતરી આપણે કરવા જેવી ને તો ઘણું બધું થાય છે પણ એમને તો આખી જિંદગી રમેશભાઈએ કીધું ને કે 25 વર્ષનો કરારનો કાગળ માંગી લો નહીં આવે જાણે એવું કેવી ને કે 25 વર્ષનું તો આપણે લખીને આપવાનું 25 વર્ષનો કાગળ તમે માંગજો અધિકારી માનતા નથી અમને બધાને ગામમાં શરૂઆતમાં આવ્યા રમેશભાઈ ઓલાઈ સહી કરી ઓલાઈન એક એમ કર્યું હંતાણા ભેગા ના થાવ એટલે બધા એક સહી કરશું ને તો આપણે રિઝલ્ટ આપણને મળશે હવે હા ભાઈ હવે એક કામ તમે